પાળિયાઓના ઇતિહાસની વાત સાથે સાથે મેં કહ્યું એમ કે અહીંયા સોનારકા તળાવ છે, જ્યાં રાણકપર રોડ પર હળવદ અને રાણકપર ગામ વચ્ચે સોનારકા તળાવની પાળે જે ઊભા છે પાળિયાઓ, એ અહીંયા જે તે વખતે આ પાળિયાઓનો ઇતિહાસ છે. આમ તો આ ઇતિહાસ મારા પૂર્વે એટલે કે મારા ઘણા બધા બુક્સો આપણે જોઈએ, સોનારકાની સુવાસ હોય કે અહીંના જે વિદ્વાનો હોય કે અહીંના જે ગોર હોય એમની પાસેથી પણ માહિતી ઉપલબ્ધ છે. પરંતુ હું જે જાણું છું એ સોનારકા તળાવના કાંઠે આજે સતીઓના પાળિયા ઊભા છે, એમાં સોની જ્ઞાતિના છે ને અલગ અલગ સોની જ્ઞાતિ હોય. એમાં જે સોની જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિના પ્રકારો હોય, જે કાસ્ટ હોય એમાં પણ આપણે જોઈએ છીએ કે અલગ અલગ સરનેમ હોય છે. એવી રીતે અલગ અલગ પરિવારના અહીંયા છે અને આ પરિવારને એ લોકો વર્ષમાં જ્યારે પણ બેસતા વર્ષ પછી અહીંયા તમે જુઓ એટલે ગાડીઓનો અને પરિવારોનો મેળાવડો જોવા મળશે. એટલે ખાસ કરીને નવા વર્ષની શરૂઆત કરતા હોય ત્યારે સોની જ્ઞાતિ પોતાના ધંધામાં એટલે કે જ્યારે દિવાળી પછી લાભ પાંચમના સુધીના સમયમાં અહીંયા પોતે દર્શનાર્થે આવતા હોય છે અને નવા વર્ષની માતાજીના દર્શન કરી અને પછી શરૂઆત કરતા હોય છે. એવી લોક પરંપરા પર છે અને એમની માન્યતાઓ પણ છે, એ પણ આપણને જોવા મળે. સાથે જ સોની જ્ઞાતિ લગ્ન પછી અહીંયા છેડાછેડી છોડે છે. એટલે સતીમાની દેરીઓ છે અને જે કંઈક મેં કહ્યું એમ ઘણા બધા દાદાને અહીંયા પણ લગ્ન પછી એટલે કે એમના સુરાપુરા સુરધન હોય ત્યાં પણ પાળિયાઓની પાસે છેડાછેડી છોડવાની પ્રથા હોય છે. પરંતુ ખાસ મેં જોયું છે અહીંયા સોની જ્ઞાતિ આવે છે લગ્ન પછી અને ત્યારબાદ એ લગ્ન સંસારમાં શરૂઆત પહેલાં અહીંયા આ પાળિયાઓ છે ત્યાં આવી સતીમાના દર્શન કરે છે, માતાજીના દર્શન કરે છે. સાથે સાથે જ એમના જે છેડાછોડી છે લગ્ન જીવનની શરૂઆત થતાં પહેલાં એટલે કે એવી પણ માન્યતાઓ ઘણી બધી હોય છે જેને આસ્થાનું કેન્દ્ર કહી શકાય. અને ખાસ કરીને પાળિયાઓ છે એ સતીઓના પાળિયા મિત્રો અલગ જોવા મળશે. તેવી જ રીતે જે સતી છે એની સાથે સાથે જે લોકોએ બલિદાન દીધા છે એના પણ પાળિયાઓ જુદા છે. અને પાળિયાઓના પ્રકાર છે મિત્રો. પાળિયાઓના પ્રકારની વાત હિસ્ટ્રિકલમાં જઈએ તો ઘણા બધા આપણને સ્વરૂપો પણ જોવા મળે છે. અને એમાં પાળિયાઓ પાછળના ગીતો પણ લખાયેલા છે. જેમ કે એની પાછળના અલગ અલગ ગીતો છે, એની પાછળ દુહા છે, લોકસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપણને જોવા મળે છે.